હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 9નું ગણિતનું પ્રકરણ નંબર 7નો સ્વાધ્યાય 7.1નો દાખલા નંબર 6 જોઈશું. આપણે આગળના વિડીયોમાં દાખલા નંબર 5 સુધી દાખલા ગણ્યા હતા. હવે આપણે અહીંયા જોઈશું દાખલા નંબર 6. તો અહીંયા આપણને આકૃતિ આપી દીધેલી છે અને અહીંયા શું કીધેલું છે? AC બરાબર AE, AB બરાબર AD અને ખૂણો BAD બરાબર ખૂણો EAC. તો સાબિત કરો કે BC બરાબર DE. બરાબર. તો અહીંયા તમને બાજુઓ અને ખૂણાઓ કયા કયા સમાન છે એ આપેલા છે અને અહીંયા BC બરાબર DE એ સાબિત કરવાનું છે. તો અહીંયા જોઈએ તો આકૃતિની અંદર બે ત્રિકોણ જોવા મળશે. કયા? ત્રિકોણ ABC અને ત્રિકોણ બનશે ADE. એમ બે ત્રિકોણ થશે. તો અહીંયા લખી દઈએ આપણે પક્ષ શું થશે? સાબિત કરો કે ના આગળનું બધું જ શું થઈ જાય? પક્ષ, જે આપણે આગળ સમજાયું હતું. AB બરાબર AD અને બીજું શું હતું? ખૂણો BAD બરાબર ખૂણો EAC. બરાબર. હવે સાધ્ય એટલે શું? તો સાધ્ય એટલે કે આપણને જે સાબિત કરવાનું હોય એટલે સાબિત કરો કે એના પછીનું એટલે BC બરાબર DE. બરાબર. હવે આપણે સાબિતી કરીએ તો સાબિતી જોઈએ. ચલો, તો એ આપણે પહેલું તો બે ત્રિકોણ બનશે એ લખી દઈશું. તો ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ કયો? તો ત્રિકોણ ADE. બરાબર. હવે એની અંદર કઈ કઈ બાજુઓ સમાન હતી? તો અહીંયા જોઈએ તો આપણને કીધેલું હતું કે AC અને AE એ બંને કેવી હોય? સમાન. ડબલ ડોટ કરેલા હોય એટલે એનો મતલબ બે લીટી કરેલી છે એટલે એનો મતલબ એ બંને બાજુ સમાન છે. તો એ આપણે લખી દઈએ AC બરાબર AE. એના પછી બીજી કઈ બાજુ? તો AB અને AD. બરાબર. તો એ પણ લખી દઈએ. તો AB બરાબર AD અને બીજું ખૂણો. તો અહીંયા એ ખૂણો એ બંને ત્રિકોણની અંદર આવશે. તો કયા કયા ખૂણાઓનો સમાવેશ થશે આની અંદર? તો પહેલું તો BAD અને બીજું DAC. એ બંને ખૂણા લઈએ તો આખો એનો અંદર ખૂણો આવી જશે. તો એનો મતલબ કે અહીંયા લખી શકાય BAD પ્લસ ખૂણો DAC. એ જ રીતે બીજા ત્રિકોણની અંદર EAC પ્લસ DAC. હવે જો આ બંને ખૂણાનો સમાવેશ કરી આખો એક મોટો ખૂણો બનાવી શકાય. કયો? BAC. એ જ રીતે આમાં ખૂણો બનશે EAD. તો અહીંયા લખી દઈએ આપણે BAC એટલે કે આ બંને ખૂણાનો સમાવેશ એકમાં જ થઈ જશે. બરાબર ખૂણો EAD પૂર્વધારણા પરથી. તો એના પછી જોઈએ તો એના પછી જો આટલી બાજુઓ અને ખૂણાઓ જો સમાન હોય તો બંને ત્રિકોણ કેવા થાય? એકરૂપ કહેવાય. તો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ADE. કઈ? તો બા શરત મુજબ આ બંને જો ત્રિકોણ સમાન હોય તો આપણી BC બાજુ BC અને DE એટલે કે આ DE એ બંને પણ બાજુઓ કેવી હશે? સમાન હશે. તો એ શાના ઉપરથી આપણે કીધું? તો એકરૂપતાની શરત ઉપરથી. એટલા માટે આ એકરૂપ ત્રિકોણની એકરૂપ બાજુ કહેવાય. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ દાખલો, જેની અંદર આપણને શું કીધેલું છે? AB એક રેખાખંડ છે અને P તેનું મધ્ય બિંદુ છે. ખૂણો BAD બરાબર ખૂણો ABE. અહીંયા જોઈએ તો ખૂણો ખૂણો BAD એટલે કે એ ખૂણો અને ખૂણો ABE એટલે કે B ખૂણો. A અને B ખૂણો બરાબર સમાન હોય અને ખૂણો EPA અને ખૂણો DPB એટલે કે અહીંયા P ખૂણાની વાત કરે છે એ પણ સમાન હોય તો તેવા બિંદુ D અને E, આ D અને E રેખા એ AB ની એક જ બાજુએ આવેલ છે એવું આપણે સાબિત કરવાનું થશે. બરાબર. તો એના માટે આપણે પહેલું તો પક્ષ શું લખીશું? અહીંયા આપણે રકમમાં થોડું રહી ગયેલું છે લખવાનું, આપણે પહેલા પૂરું કરીએ. સાબિત શું કરવાનું છે એ રહી ગયું. તો સાબિત કરો કે
નંબર 1 ત્રિકોણ ડીએપી એકરૂપ ત્રિકોણ ઈબીપી. અને બીજું શું સાબિત કરવાનું? એડી બરાબર બીઈ. બરાબર. તો ચલો આપણે સાબિત કરીએ. તો એના માટે તો પહેલું તો પક્ષ લખી દઈશું અને તમને હવે ખબર જ છે કે પક્ષ શું થાય. તો શું થશે? એબી રેખાખંડનું મધ્ય બિંદુ પી છે. એમાં ખૂણો બીએડી બરાબર ખૂણો એબીઈ અને ખૂણો ઈપીએ બરાબર ખૂણો ડીપીબી. ડી તથા ઈ એબીની એક બાજુઓ છે. આ થયો આપણો પક્ષ. હવે સાધ્ય શું થશે? તો આપણે જે સાબિત કરવાનું હોય એ શું થઈ જાય? સાધ્ય. તો જેની અંદર સાધ્ય શું હતું? ત્રિકોણ ડીએપી એકરૂપ ત્રિકોણ ઈબીપી અને બીજું શું થાય? એડી બરાબર બીઈ. ચલો તો હવે આપણે સાબિતી લખીએ. તો પહેલું આપણે સાબિત કરીશું. પહેલું તો લઈએ આપણે કે ત્રિકોણ ડીએપી અને ત્રિકોણ ઈબીપી બરાબર. તો ત્રિકોણ ડીએપી અને ઈબીપીમાં ખૂણો આપણો ખૂણો એ અને બી ખૂણો એ બંને સમાન છે એવું બતાવેલું છે. તો એ પરથી આપણે લખી દઈએ કે બીએડી બરાબર ખૂણો એબીઈ. આ શું થઈ જાય? પક્ષ. બરાબર. આ પક્ષ ઉપરથી આપણે આ લખ્યું. હવે અહીંયા જોઈએ તો મધ્ય બિંદુ એડી, એક તો એડી અને બીજું પીબી. એડી અને પીબી. એક મિનિટ. એડી અને ડીપી આવશે ને? એક બી પી. એપી અને બીપી એ શું થાય? એનું મધ્ય બિંદુ. તો અહીંયા લખી દઈએ આપણે એપી બરાબર પીબી. એ શું કહેવાય? પી એનું મધ્ય બિંદુ થશે બંને રેખાની અંદર, એબીની અંદર. તો એ પરથી પૂર્વધારણા ઉપરથી આપણે જેમ આગળ ખૂણા લીધા હતા અને એનો સમાવેશ આખા મોટા ખૂણાની અંદર કરતા હતા એ જ રીતે આમાં લઈશું ઈપીએ પ્લસ ખૂણો ઈપીડી બરાબર ખૂણો ડીપીબી પ્લસ ખૂણો ઈપીડી. શાના ઉપરથી? તો પૂર્વધારણા પરથી. તો આ બંને પરથી ખૂણો એપીડી બરાબર ખૂણો બીપીઈ. આ શું થયો? પક્ષ. તો અહીંયા જોઈએ આપણે એપીડી જોઈએ અહીંયા એપીડી એ પી અને આ ડી બરાબર. એની અંદર એ ખૂણો અને બીજો ઈ બી પી એના બી ખૂણો એટલે એ અને બી ખૂણો એ બંનેનો સમાવેશ થાય એટલા માટે એ આપણે પક્ષમાં લખી દીધું. તો એ પરથી ત્રિકોણ ડીએપી એકરૂપ ત્રિકોણ ઈબીપી થશે. બરાબર. કઈ શરત મુજબ? તો ખૂબ આખું એટલે ખૂણો ખૂણો બાજુ પરથી થઈ જાય. બરાબર. આપણે આ ખૂણો લીધો આ બાજુ ને આ ખૂણા ઉપરથી. બરાબર. 1 2 ને 3 એટલે ખૂબ આખું બધું અંદરથી જ લેવાનું થશે. આમાં કંઈ જાતે લખવાનું થતું નથી. થોડું સમજીને લખવાનું કરવાનું એટલે થઈ જાય. અને બરાબર એડી આના જો આ બંને ત્રિકોણ એકરૂપ હોય તો એનો મતલબ આ બાજુ પણ કેવી હશે? એકરૂપ. તો એડી બરાબર બીઈ. આગળ દાખલો ગણ્યો એ જ રીતનો આ પણ દાખલો છે, ખાલી થોડું આકૃતિ અને નામની અંદર થોડો અલગ ફેર છે, બાકી તો બધું સેમ જ છે. બરાબર. સાબિત સરખી રીતે જ કરવાનું થશે એમ. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. તો એ શું આપેલ છે? સમદ્વિબાજુ ત્રિકોણની બે બાજુઓથી સામેના ખૂણાઓ સમાન હોય. હવે સમદ્વિબાજુ ત્રિકોણ એટલે શું? પહેલું તો એ સમજવું પડે. બરાબર. સમદ્વિબાજુ ત્રિકોણ એટલે કે જે ત્રિકોણની બંને બાજુ બે બાજુ સમાન હોય અને એક બાજુ અલગ હોય. ત્રિકોણની 3 બાજુ હોય. સમદ્વિબાજુ ત્રિકોણ કોને કહેવાય? કે જે ત્રિકોણની બે બાજુઓ સમાન હોય.
બરાબર. તો અહીંયા સમદ્વિ બાજુના બે બાજુઓના સામેના ખૂણા સમાન આપણે સાબિત કરવાનું થાય તો અહીંયા પહેલું તો આપણે પક્ષ લખી દઈએ. તો ત્રિકોણ ABCમાં અહીંયા આપણે ત્રિકોણ દોરી દઈએ. જુઓ, સમદ્વિ બાજુ ત્રિકોણ સિમ્પલ જ થશે. અહીંયા આ બંને બાજુ એની સરખી થાય અને નીચેની એક બાજુ અલગ થશે. બરાબર. એટલે નામ આપી દઈએ A, B અને આ C. બરાબર. તો ત્રિકોણ ABCમાં AB બરાબર AC, એટલે કે આ AB અને AC બંને બાજુ કેવી છે? સમાન છે. એનું સાધ્ય શું થશે? સાધ્ય સાબિત શું કરવાનું? બે ખૂણા સમાન હોય તો કયો ખૂણો સમાન થાય? તો આ B ખૂણો અને આ C ખૂણો સમાન થાય. તો ખૂણો B બરાબર ખૂણો C સાબિતી લખીએ. પરીક્ષામાં આવો દાખલો પૂછાઈ શકે તો ખાસ ધ્યાન આપજો. અને હા, જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવનારા દરેક વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે. તો અહીંયા જોઈએ તો ત્રિકોણ ABCમાં પહેલું લખી દઈએ AB બરાબર AC તથા AD. અહીંયા જોઈએ તો આપણો AD અહીંયા મધ્ય દ્વિભાજક દોરેલો છે D. તો AD એ ખૂણા A નો દ્વિભાજક દોરો. એટલે કે ખૂણા A માંથી પસાર થતો D, એટલે આ ખૂણાના શું કરે? બે સરખા ભાગ કરશે એમ, એટલે દ્વિભાજક. તો એના ઉપરથી બે ત્રિકોણ બનશે. ત્રિકોણ કયો બનશે? તો BAD અને બીજો ત્રિકોણ શું બનશે? ત્રિકોણ CAD. કારણ કે ખૂણો અંદર શું આવે? બંનેમાં સમાન, એટલા માટે આપણે આ રીતે નામ લખ્યું. બરાબર. તો એના પરથી બંનેમાં જોઈએ તો બાજુઓ કઈ કઈ સરખી થાય? તો AB બરાબર AC બંનેની બાજુ તો સરખી થશે ને બંને ત્રિકોણને લઈએ તો. બરાબર. તો એ ત્રિકોણ ઉપરથી કયા ખૂણા પણ સમાન થાય? તો ખૂણો BAD બરાબર ખૂણો CAD. અને એમાં AD એ શું થાય? દ્વિભાજક. દ્વિભાજક એટલે બે સરખા ભાગ કરે. એટલા માટે જો અંદર બંને ત્રિકોણ લઈએ તો આ બંને ત્રિકોણમાં સરખી બાજુ કઈ આવશે? AD બંનેમાં આવશે. સામાન્ય બાજુ. તો આ સામાન્ય એટલે કોમન બંનેમાં આવતી હોય, બંને ત્રિકોણમાં આવશે. બરાબર. તો એ પરથી ત્રિકોણ આપણો જે ત્રિકોણ હતો BAD એ શું થશે? એકરૂપ કહેવાશે. ત્રિકોણ CAD શાના ઉપરથી? બાજુ ખૂણા બાજુ ઉપરથી. એટલે કે બાખુબા શરત મુજબ આ બંને ત્રિકોણ કેવા હોય? સમાન હોય. એટલા માટે ખૂણો પણ એનો શું થશે? સમાન. એટલે ખૂણો કયો? A ખૂણો. તો BAD ખૂણો CAD એને શું કહેવાય? CPCT એટલે એકરૂપતાની શરત મુજબ. માટે ખૂણો જો આ ખૂણો A સમાન હોય તો ખૂણો B પણ કેવો હશે? સમાન હશે. એટલા માટે ખૂણો B બરાબર ખૂણો C થશે. બરાબર. તો હવે આપણે આગળના વિડીયોની અંદર નેક્સ્ટ દાખલા અને નેક્સ્ટ સ્વાધ્યાય જોઈશું. ત્યાં સુધી જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.